હાય કુંજમ, જ્યારે તું નથી ત્યારે મને એવું હતું કે લાઈફમાં મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ છે નહીં. પણ જ્યારથી તું આવી છે ત્યારથી તારા હેલ્પ વગર મારું આખી પ્રોસેસ પૂરી થતી નથી. અરે મને 6th સ્ટેન્ડર્ડથી આઈ ડોન્ટ નો વાય પણ તું ગમતી હતી એવું. પછી ફર્સ્ટ ટાઈમ આપણું કોન્વર્ઝેશન લાઈક ઇન્ટરેક્શન કંઈ થયું હોય તો એ પિકનિકમાં થયું હતું જે આપણે ક્લાસીસ થ્રુ ગયા હતા. બહુ જ પ્રીતિ લાગે છે. હું તારા જોડે ઓલરેડી એ મોમેન્ટ્સ સ્પેન્ડ કરી રહ્યો છું જેવું કેનેડામાં તારા જોડે ઓલવેઝ કરતો હતો. હા, અહીંયા આવ્યા પછી હમણાં આપણે થોડો ટાઈમ દૂર રહ્યા તો મને તારી થોડી કમી લાગી. હવે જ્યારે આપણે હાથે હોઈશું તો બધાને કહી શકીશ કે આ મારી વાઈફ છે, આ મારી વાઈફ છે, આ મારી વાઈફ છે. એવું ફીલ થાય છે કે ના, હું બીજા ઘરમાં જાઉં છું પણ એ મારા ઇનલોઝનું ઘર નથી, મારું જ પોતાનું ઘર હશે. સો આજના દિવસે મેં એટલો જ એક્સાઇટેડ છું જેટલો હું ફર્સ્ટ ડે હતો. તારી નાની નાની વસ્તુઓ મારા દિલમાં એવી જગ્યા બનાવી લીધી છે કે હવે તારા વગર જીવવું ઇમેજિન જ નથી થતું. તું જેવી છે એવી રહેજે. તું મારા માટે પહેલાં જેવી કુંજમ હતી એવી જ રહીશ. ભલે તું મારા ઘરે આવે છે, તારી ફેમિલી છોડીને આવે છે, પણ હું તને એવી રીતે જ ટ્રીટ કરીશ.